હારી. હવે કેમ કારણ કે એમનું અંજળ એટલું હશે એના માટે આપણે છૂટા પાડ્યા. આપણે રોવાનો જ અવસર મળ્યો, બીજું કઈ નહીં. એમ ઘરમાં ફરું ને હું તો ઓટલે આવું, જોઉં મારા વાલમજીની વાટ, ક્યારે મને મારો વાલમ મળે. આવું બની શકે ભાઈ. સંતોએ કીધું છે કે ભાઈ આ મને સ્તન અતિ રડિયામનું મિલે ન દૂજી બાર, પણ 2-3 વાતો દોયલી જરા મરણ વિયોગ. અહીં બધું મળે, અહીં કાકા મળે, બાબા મળે, ભાઈ મળે, ભત્રીજા મળે, નારી મળે, પુત્ર મળે, પરિવાર મળે, સંપત્તિ મળે, બધું મળે. સ્વર્ગમાં કશું નહીં. એમ આપણને કેટલા અમે ફર્યા છે, પગે ચાલીને ફર્યા અમે. અત્યારે તો અમે કંઈક થોડી આધારના કારણે થોડી સંપત્તિ મળી એટલે પહેલાં સાયકલ પર ફરતા, પહેલાં પગદંડી ફરતા, પછી સાયકલ પર ફરતા, પછી અમે બાઇકો લાયા. બાપજીને બાઇક લીધી, કંચન બાપજીને. અમારા સંતો અહીં હશે જ, કદાચ બેઠા હશે. બંદગી થાય તે આખું એ પેટ્રોલ એ બંદગી જ ખાઈ જાય. આ શિવરાજપુરના જંગલમાં બાપજી ધક્કો મારે, કંચન બાપજી ઉપર બેહે તો પેલો કઈ પેલા મહારાજને ધક્કો મરાવે અને એ ઉપર બેહેરીને એને છોરું જ કે એ ભોંભરી જાય એટલે ઉતરી પડ્યા. કંચન બાપજી નગીન બાપજી ઉપર બેસી જા અને કંચન બાપુ ધક્કો મારવા લાગ્યા. શિવ એ જતો 4 લીટર પેટ્રોલ ખૂટી ગયું. બોલી રામદેવજી મહારાજ કી જય. અને એથી પાછા કે પેલું છોરું ધક્કો મારે ને પેલો મહારાજ બેસી ઉપર હાવ કરે હું એટલે એ પેટ્રોલ મળે નહીં. એમ આવા સંકટો વેઠીને આ સંતોને જગાડ્યા વાલા, તને જાગ્યા છો બલિહારી છે એમની. અમે અમારી જોડી છૂટી તો નહીં જ પડી વાલા, પણ પછી ધીરે ધીરે હાવ બાપે પોતપોતાની ખેતી આપી દીધી. અમારા ચીમન બાપુ છત્રીની છાતી વાળા વાઘ ક્યાંય તોય ચાલે એમને અમને આ એટલે બહુ નહીં બોલતા. અમારા સંતો બહુ બોલ્યા,